અમદાવાદના ઘી કાંટામાં આવેલી જિલ્લા ખાસ લગ્ન નોંધણી કચેરીમાં લગ્નની નોંધણી કરવા આવેલા યુવક યુવતી પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આંખમાં મરચાની ભૂકી નાખી યુવતીનું અપહરણ કરતા કોર્ટ પરિસરમાં રહેલા વકીલોમાં ઘટનાને જોઈને ખળભળાટ મચી ગયો હતો। અમદાવાદના ઘીકાંટામાં આવેલ લગ્ન નોંધણી કચેરીની બહાર કેટલાક અસામાજિક તત્વોએ લગ્ન નોંધણી કરાવવા આવેલા યુવક યુવતી પર મરચાની ભૂકી ફેંકી હતી। કોર્ટમાં રહેલા પ્રત્યક્ષદર્શીઓની માનીએ તો બપોરે 12 વાગ્યાની આસપાસ કેટલાક શખ્સો દ્વારા કચેરીના પ્રાંગણમાં તીક્ષ્ણ હથિયાર વડે પ્રવેશ કરી યુવક અને યુવતીની આંખમાં મરચાની ભૂકી નાખી અતિકા નામની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ યુવક યુવતીની વાત કરીએ તો યુવતી કે જે મુસ્લિમ ધર્મની છે તો યુવક હિન્દુ છે। કોર્ટના પરિસરમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે વકીલોની માંગ છે કે કોર્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાય અને સીસીટીવી કેમેરા પણ લગાવાય। આ કમ્પાઉન્ડની અંદર રજિસ્ટ્રાર ઓફિસ આવેલી છે, જેમાં મોટી રકમોના દસ્તાવેજ થતા હોય છે। આ કમ્પાઉન્ડની અંદર 138ની કોર્ટ ચાલે છે, જેમાં પણ પૈસાની લેતી દેતી થાય છે। એટલે જો આવી સલામતી ને આવી રીતે કોઈ પણ આવીને આવો હુમલો કરે તો કાલ સવારે એવો દહેશત થાય કે પૈસાની પણ લૂંટ થઈ શકે। યુવક યુવતીના વકીલનું કહેવું છે કે યુવતીનો પરિવાર પાલનપુરમાં રહે છે અને યુવક યુવતી બંને બાપુનગરની એક ખાનગી લેબોરેટરીમાં કામ કરે છે। યુવક કે જે લગ્નના કાગળિયા પર સહી કરી યુવતીને લેવા પરત આવી રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી। છોકરી તરફથી 10 થી 12 માણસો અચાનક કમ્પાઉન્ડમાં ધસી આવ્યા। છોકરીને જબરદસ્તીથી ઘસડીને કમ્પાઉન્ડની બહાર લઈ જવા માંડ્યા। છોકરાએ બચાવવાનો પ્રયત્ન કર્યો તો એની આંખમાં એક મુઠ્ઠી ભરીને મરચું છાંટવામાં આવ્યું। અમે બંને સાથે ચાલતા હતા તો છોકરીને જ્યારે હાથ ખેંચીને ગાડી જોડે લઈ ગયા, એને હાથ પકડ્યો, ગરદન પકડી, 4 થી 5 જણા હતા। એ પછી છોકરીને ધસેડીને ગાડી સાથે લઈ ગયા, ગાડીને બેસાડીને લઈ ગયા। જ્યારે હું બચાવવા ગયો ત્યારે મારી પર મરચું નાખ્યું અને છરી બતાવવા માંડ્યા। ઘટનાની જાણ થતાં જ કારંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। તો પોલીસે અપહરણનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। લગ્ન રજિસ્ટર કચેરી બહારથી છોકરીઓના સગા સંબંધી ફરિયાદી દિનેશભાઈની આંખોમાં મરચાની ભૂકી નાખીને છોકરીને અપહરણ કરીને લઈ ગયા હોય। દિનેશભાઈએ આજે ફરિયાદ જાહેર કરતા છોકરીનું અપહરણ કર્યા અને ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે અને આગળની તપાસ એ સાહેબ ચલાવી। કોર્ટ કચેરી છેલ્લા લાંબા સમયથી ધમધમી રહી છે, ત્યારે કોર્ટ પરિસરમાં ન તો કોઈ પોલીસ સિક્યુરિટી છે ન તો સીસીટીવી ફૂટેજ છે। ત્યારે પોલીસે જે અપહરણનો ગુનો નોંધ્યો છે તેમાં આરોપી કેટલા સમયમાં પકડાય છે અને તેમને કેવી સજા કરવામાં આવી છે તે મહત્વનું બની રહેશે। કેમેરામેન નીતિન બગડા સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।